जय श्री कृष्ण। राधे राधे। प्रभु नंदकुमारो में स्वामी निवृष्पानु जा कृतार्थम न संशय। श्री वल्लभना सर्वे लाडीला वैष्णव ने मारा जय श्री कृष्ण। हवे वाला वैष्णव, आजना सत्संग में आपणे सत्संग केवी रीते करवो ए विषे आपणे पुष्टि प्रसंग करीए कि संसार एटले अहमता ममता रूप आप छो। એટલે કે સંસારમાં આપણે પડ્યા ત્યારે મમતા વધી જાય છે, મમતા વધી જાય છે, એકદમ માયારૂપી આવરણમાં આપણે આવી જઈએ છીએ, બહારનું લૌકિક સારું લાગે છે, આ બધું આ સંસારમાં આવ્યા એટલે આપણે એમાં રચ્યા પચ્યા રહી છે। એટલે આ સંસારમાં જે આપણી મોહ માયા છે, મમતા મમતા છે એ સાપ માનવી જોઈએ। કારણ કે તે સત્સંગની જડીબુટી છે તે સૂંઘવાથી જોર જેમ ઝેર ચડતું જ નથી પણ ઉલટું નાશ પામે છે। એટલે કે કોઈ સત્સંગરૂપી જડીબુટી આપણે સૂંઘી તો ઝેર ન ચડે પરંતુ સાપનું ઝેર હોય તો પણ નાશ પામે છે। એટલે એમાં પેલું છે દુસંગ ભગવત ભાવને દ્રષ્ટિ કરે તે પહેલાંથી જ થોડો થોડો સત્સંગ કરવાની શરૂઆત કરવી। એટલે કે આપણે દુસંગમાં આવી જઈએ અને પછી સારા આચરણમાં સત્સંગ કરતાં વાર લાગી જાય, એના કરતાં શરૂઆતથી થોડો થોડો વાલા વૈષ્ણવ આપણે સત્સંગ કરવાની આદત પાડવી જોઈએ। એટલે આપણું મન છે સદાય સત્સંગમાં રહ્યા કરે, ભગવત ભાવમાં રચ્યા પચ્યા રહે અને દુસંગથી આપણે દૂર રહીએ। બીજું છે સત્સંગ કર્યા પછી વારંવાર એને ચિંતન કરવું જોઈએ કે કોઈ પ્રસંગમાં આપણે સત્સંગ કર્યો હોય તેને ચિંતન કરવું જોઈએ। પછી ત્રીજું છે તદ્ય વૈષ્ણવના વચનથી વિરુદ્ધ વચન સ્વીકારવા નહીં। એટલે જે તદ્ય વૈષ્ણવ થઈ ગયા છે પરમ ભગવતીય એ વૈષ્ણવ જે કહે છે તેના વચનથી આપણે વિરુદ્ધ સ્વીકારવું નહીં। સત્સંગ ના બને તો શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી હરિરાયજીના ગ્રંથનું આપણે વાંચન કરવું જોઈએ અને હંમેશા મૌન ધારણ કરી શ્રી અષ્ટાક્ષર મંત્રનું રટણ કરવું જોઈએ। હવે રટણ ભાવના કરતાં કરતાં વીર ભાવના પણ આપણે વાલા વિષ્ણુ કરવી જોઈએ। શ્રી હરિરાયજી સત્સંગની આજ્ઞા કરે છે। અહમતા મમતાત્મક સંસાર છે, સત્સંગ રૂપ એને પાત્રમાં રાખવાથી ભાવરૂપ અગ્નિ વડે તેનો નાશ પામે છે। એટલે સત્સંગ બહુ જ સારો છે અને તે અહમતા મમતાનો નાશ કરનારો છે, માટે હંમેશા સત્સંગ વાલા વૈષ્ણવ આપણે કરવો જોઈએ। દુસંગ એ અહમતા મમતા રૂપી ઝેર વધારનાર છે, માટે શરીરમાં ઝેર છે અંગો અંગમાં ફેલાઈ જાય છે અને માટે તેનો ત્યાગ કરવો જોઈએ, દુસંગનો ત્યાગ કરવો જોઈએ। જેના સંબંધથી આપના ભાવનો ભંગ થાય તેને દુસંગ જાણવું। એટલે આપણે પુષ્ટિરસ ભાવ હોય આપણામાં, સત્સંગ કરવાનો આપણી તૈયારી હોય અને કોઈ કહે છે ચાલો ને અહીંયા બેસો ને વાતો કરીએ ને, ચાલો ને આમ બહાર લટાર મારવા જઈએ તો આપણે એ દુસંગ લાગી જાય છે, એટલે સત્સંગથી એ દૂર કરે છે। એટલે આપણા ભાવના ભંગ થયો ગણે એને પણ દુસંગ કરવો જોઈએ। અને જેના સંબંધથી એટલે આપણે કોઈ વૈષ્ણવની ઘરે જઈએ, કોઈ ભગવતીની ઘરે જાય તો કે ચાલો આપણે બે ઘડી સત્સંગ કરીએ, ઠાકોરજીની વાતો કરીએ, 84-252 વૈષ્ણવની વાતો કરીએ। તો આમ કરવાથી આપણા ભગવત ભાવમાં વૃદ્ધિ થઈ જાય છે અને હૃદય કમલની માફક ખીલે તેને સત્સંગ જાણવો। એટલે આપણે સત્સંગ કરતા હોય ત્યારે ટાઈમ વાલા વૈષ્ણવ ક્યાં જતો રહે છે તેનો ખબર પણ પડતી નથી। એટલે કે આપણું હૃદય છે એ કમળની જેમ જાણે ખીલે એટલે ખૂબ જ પ્રસન્નતામય આપણે રહીએ છીએ। ને આપણે કોઈ સત્સંગની સેવા જોડે સખી જોડે બેસીએ છીએ તો 2 કલાક ક્યાં જતા રહે છે ખબર પણ પડતી નથી, કારણ કે ઠાકોરજીના ગુણના ઉદમાં સત્સંગમાં સમયની ખબર પડતી જ નથી અને ફટાફટ સમય જતો રહે છે। તો આવી રીતે આપણે સત્સંગ કરવો જોઈએ અને ચરણાવીન છે એ ચિત્તમાં પધરાવવા જોઈએ અને ચિંતન કરવાથી રજકણું આપણને મળે છે, એ પ્રભુની ભક્તિ મળે છે અને નખચંદ્રના ચિંતનથી અંધકાર પણ દૂર થાય છે અને પ્રકાશ થાય છે, અનંત અપરાધો પણ દૂર થાય છે। સૌથી મોટો દોષ પ્રભુનું વિસ્મરણ, આપણા પોતાના સ્વરૂપનું વિસ્મરણ થાય। જીવ ભગવાનને યાદ ન કરે ત્યાં સુધી તે મોટો અપરાધી છે। ઠાકોરજી અને ગુરુને યાદ કરી પાઠ સેવા કરવાથી એકાગ્ર થવાય છે। એટલે આપણા ગુરુદેવ હોય છે એને પણ યાદ કરવા જોઈએ, શ્રી ઠાકોરજીને પણ યાદ કરવા જોઈએ, તો જ આપણે અપરાધથી બચી શકીએ છીએ અને સેવા કરવાથી પણ આપણું મન એકાગ્ર રહે છે। તો આ સત્સંગ વિશેનો પુષ્ટિ પ્રસંગવાલા વૈષ્ણવ આપણો પૂરો થાય છે। બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય। હવે આપણે હિન્દીમાં એક પ્રસંગ છે અને જોઈએ ઉસકે ખેલ નિરાલે। એટલે ઠાકોરજી કેવી લીલા કરે છે એ વિશે હિન્દીમાં છે વાલા वैष्णवों कि एक बार की बात है, नाथ द्वारा में भगवान से उनका नित्य सेवक कहता है कि हे प्रभु, आप एक जगह खड़े खड़े थक गए होंगे, सो ऐसा करते हैं कि एक दिन के लिए मैं आपकी जगह मूर्ति बनकर खड़ा हो जाता हूँ और आप
मेरा रूप धारण कर अच्छे से पूरा भ्रमण करके नगर भ्रमण करके आइए। भगवान जान जाते हैं कि लेकिन शर्त रख देते हैं कि भाई एक बात का तुम्हें ध्यान रखना होगा कि वो यह कि जो भी लोग प्रार्थना करने आए तुम बस उनकी प्रार्थना सुनते ही लेना, सुन लेना, कुछ भी बोलना नहीं। यहाँ जो भी आएगा वो मुझे मालूम है, सो मैंने उन सभी के लिए पहले से ही व्यवस्था कर रखी है। तुम्हारे हस्तक्षेप से उनसे गड़बड़ हो सकती है, लेकिन सेवक मान जाता है कि उसने सम्मति में सिर हिला दिया। फिर क्या क्या जानिए। श्रीनाथ जी एक सामान्य वेश में नगर दर्शन करने के निकल गए और उधर मंदिर में भक्त सेवक एकदम मूर्ति में होकर श्रीनाथ जी की जगह तरह खड़ा हो गया। अब सबसे पहले मंदिर में एक मोटा व्यापारी सेठ आता है और कहता है कि हे भगवान जी, मैंने एक नवी फैक्ट्री डाली है, उसे खूब सफल करना, आप अपनी कृपा कर दो, आपके नाम से चांदी का मुकुट चढ़ाऊँगा। ऐसा कह के व्यापारी चला जाता है और वह माथा टेकता है तो उसका पर्स नीचे गिर जाता है। व्यापारी का वह बिना पर्स लिए ही चला जाता है। सेवक बेचैन हो जाता है, वह सोचता है कि रोक कर उसे बताए कि पर्स गिर गया, लेकिन शर्त उसने श्रीनाथ जी की याद की है, कुछ भी बोलना नहीं और कुछ भी बताना नहीं, इसलिए वह वहाँ से हिलता नहीं है और कुछ कहता भी नहीं है। इसके बाद एक गरीब आदमी आता है और श्रीनाथ जी को हाथ जोड़कर रोते हुए कहते कि हे प्रभु, घर में खाने को कुछ भी नहीं है, बच्चे भूखे हैं, कल से कोई काम भी नहीं मिला, आप मेरी सहायता कीजिए, कुछ कृपा करिए। उसने जैसे ही माथा टेकने को सिर झुकाया वैसे उसकी नजर पर्स पर पड़ती है और उसे भगवान का कृपा प्रसाद मानकर खुश होकर चला गया और बार बार दंडवत करते हुए धन्यवाद देते हुए पर्स लेकर चला जाता है। फिर तीसरा व्यक्ति आता है, वह एक नाविक होता है। उसने भी आते ही हाथ जोड़ा और भगवान से कहता है कि भगवान, मैं कल से 15 दिनों के लिए जहाज लेकर समुद्र की यात्रा पर जा रहा हूँ, यात्रा में कोई अड़चन न आए, ये भगवान मेरी रक्षा करना। इस तरह वो भगवान श्री जी बाबा को व्यापारी नाविक प्रार्थना करते हैं। तभी पीछे से एक बिजनेसमैन पुलिस के साथ आता है और कहता है कि मेरे बाद ये नाविक ही आया, लगता है बस उसी ने ही मेरा पर्स चुरा लिया है। पुलिस नाविक को ले जा ही रही है कि सेवक जो इन सारे घटनाक्रम को मूर्ति रूप में देख रहा था, उससे रहा नहीं गया। वह बोल उठा कि उसने सारी सच्चाई बताई दी। अब पुलिस सेवक के कहने पर उस गरीब आदमी को, जो अभी घर तक भी नहीं पहुंच गया था, और रास्ते में से उसको पकड़ लिया और जेल में बंद करवा दिया। रात को भगवान आते हैं, जो सेवक खुशी खुशी पूरा किस्सा बताता है कि आज तो कैसे एक बेकसूर नाविक को उसने पुलिस के चुंगल से बचाया। श्रीनाथ जी ने सारा किस्सा सुनने से कहा, सुनो सेवक भाई, तुमने किसी का काम बनाया नहीं है, लेकिन बल्कि बिगाड़ा है। सेवक तो बड़े आश्चर्य में पड़ गया कि भला यह कैसे। प्रभु ने जब उसके चेहरे पर आश्चर्य मिश्रित प्रश्न चिन्ह लगा देखा तो बताना शुरू किया, देखो ऐसा है कि वह व्यापारी गलत धंधे करता है, अगर उसका पर्स गिर भी गया तो उससे कोई फर्क नहीं पड़ता था, और वह उतना ही धन था जितना उनके गरीब आदमी की 8 साल पहले कब्जा हुई जमीन को बेचकर कभी पाया था। तो उससे उसने पाप ही कम होते, क्योंकि वह पर्स उसी गरीब इंसान को मिला था जो उसका वास्तविक अधिकारी था। पर्स मिलने पर उनके बच्चों भूखे नहीं मरते और वह अपने लिए रोजगार कर लेता, जिससे वह फिर उसी जमीन को खरीद लेता। अब रही बात नाविक को, तो वह जिस यात्रा पर जा रहा था वहाँ तूफान आने वाला था। अगर पर्स चोरों ने वह उसको जेल में रहता तो उनकी जान बच जाती, उनकी पत्नी विधवा होने से भी बच जाती। 2 दिन बाद नाविक को पुलिस छोड़ देती। तुमने सब गड़बड़ कर दी। जो वाला वैष्णव देखो कि कितनी श्री जी बाबा ने शर्त रखी थी, फिर भी मनुष्य का मन नहीं रह गया, वो ये गड़बड़ कर दी। तो हमारे लिए क्या है, उचित है कि वह पहले से ही प्रभु ने सोच रखा है। हमारे साथ जो हो रहा है
जो होगा और जो होने वाला है सब प्रभु ने फिक्स किया ही होगा, वह प्रभु की इच्छा से ही होगा है। तो वाला वैष्णव, हम सब जानते हैं प्रभु हमारे लिए जो करता है वही अच्छा है, इसमें हम दखलबाजी नहीं करना चाहिए। और प्रभु जो करता है वो हमारी भलाई के लिए करता है, ऐसा मानना चाहिए। तो जय श्री राधे कृष्ण। ये दोनों प्रसंग कहने में वाला वैष्णव मेरी कोई गलती हो गई तो पुष्टि दस्ती को क्षमा कर देना। सभी वाला वैष्णव को मेरा जय श्री कृष्ण, जय श्री कृष्ण।